સત રાધે કૃષ્ણ રાધે શ્યામ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન. પાના નંબર 118. પાંચમું. વેદાંતી ભગવાધારીઓએ ઘુસાડેલો પોતાનો મત. એમાં પહેલું સુભદ્રા હરણ. અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમને સર્વશક્તિમાન સ્વતંત્ર પ્રભુ ન માનતા તેની સર્વવ્યાપક જ્યોતિ જે જીવરૂપા પ્રકૃતિ છે તેને બ્રહ્મ કહી પછી કોઈ પરમાત્મા છે જ નહીં, આવો મિથ્યા ભ્રમ લોકોમાં અહમ બુદ્ધિવાળા સંન્યાસીઓએ ફેલાવ્યો છે. તેમણે જ અર્જુને સંન્યાસીનો વેશ લઈ દ્વારકામાં ચાતુર્માસ કર્યો તે વાત લખી નાખી છે. કેમ કે આજનો જે ભગવાધારીનો સંન્યાસ છે તે તો આદિ શંકરાચાર્ય પછી શરૂ થયો. દ્વાપર યુગમાં આવો વેશધારી સંન્યાસ હતો જ નહીં. તે સમયે તો સંન્યાસ લે તે કાયમને માટે ઘર તજી દઈ વનમાં જ રહેતા, ગામમાં કદી રહેતા નહીં ને કૌપિન દંડ ને ભિક્ષા પાત્ર સિવાય પાસે કંઈ રાખતા નહીં. તેઓ આજની પેઠે કોઈ સાથે નાતો સંબંધ બાંધતા નહીં કે બોધ, વ્યાખ્યાન, કથા વાર્તા, યજ્ઞ, આશ્રમ આદિ પ્રવૃત્તિઓમાં પડી પોતાને પૂજાવતા નહીં. કેમ કે સંન્યાસીનો આ ધર્મ જ નથી. તેથી આવી પ્રથા પણ ન હતી. તો ચાતુર્માસ ગામમાં ક્યાંથી કરે? કેમ બળરામ વગેરે શું અર્જુનને ન ઓળખી શકે? તે તો ઈશ્વર હતા. ખરેખર તો સંન્યાસીને કષ્ટ ન પડે તે માટે ચાતુર્માસની યોજના આ કલયુગમાં કરવામાં આવી છે. ચાતુર્માસની પ્રથા રૂઢ કરવા માટે સ્વાર્થ સાધકોએ આ સુભદ્રા હરણનું આખ્યાન કથાની છેવટે બનાવી કાઢેલ છે. આ વાત જ સિદ્ધ કરે છે કે ભાગવત શંકરાચાર્યના સમય પછી લખાણું છે. પોતાની દાદીની વાતની શું પરીક્ષિતને ખબર ન હોય કે જેથી છેલ્લે તે બાબત આખું ચરિત્ર પૂછે? બીજું, જળ ભરત આખ્યાન. સ્વયંભુવ મનુના કાળમાં ઋષભદેવજી થયા, તેના પુત્ર રાજર્ષિ ભરત થયા. તે સર્વ છોડી પ્રભુ ભજવા ને ભગવદ આશ્રયે તપશ્ચર્યા સેવવા પુલહ આશ્રમમાં ગયા. તેનું પતન થાય જ નહીં. તે તો પરમ પદને પામ્યા છે. છતાં હરણીને પેટે જન્મી જળ ભરત થયા તે વાત પણ સાવ બનાવટ છે. આવી જ રીતે જય વિજય આદિ પણ ભગવાનના ધામમાંથી કોઈ પડે નહીં. કેમ કે ત્યાં રાગ રોષ હોય જ નહીં. આ તો ગીતાના વચનથી પણ ઉલટું પડે છે. અધ્યાય 9 શ્લોક 31. નક્કી તે જાણ કૌંતેય મારો ભક્ત પડે ન રે. અને અધ્યાય 6 શ્લોક 40. મોક્ષ પંથે પડ્યો કોઈ પડે ના દુર્ગતે કદા. વળી જુઓ અધ્યાય 8 શ્લોક 15, અધ્યાય 9 શ્લોક 24. આ તો ભગવાનને પ્રગટ નહીં માનનારા નિર્ગુણવાદી બ્રાહ્મણ, ભગવાધારી કે વેદાંતીનો પોતાનો મત દ્રઢ કરાવવા માટેનો હઠાગ્રહ છે. આ લોકોને ભગવાનની શરણાગતિનો ખ્યાલ જ નથી. જૈન શાસ્ત્રો પણ ભરતજીનો મોક્ષ વર્ણવે છે અને તે ભાગવત મત અનુસાર છે. આગળ ત્રીજું, પ્રહલાદની સ્તુતિ. વળી પ્રહલાદ જેવા બ્રહ્મભાવને પામેલાની સ્તુતિ લખી છે. તે એક પ્રાકૃત મનુષ્ય જેવી પોતાના અંતરની સ્થિતિ હોય
તેમ સાક્ષાત શ્રીહરિને બોધ આપતી અંદર અંતર હેતુથી શાંકર વેદાંત મત કોઈ રીતે ઘુસાડી દેવાના પ્રયાસવાળી હોવાથી વધતો વ્યાઘાત જેવું મેળ વગરનું ઘણું જ કઢંગું ગોટાળા ભર્યું કથન છે. આ ભાગવત મત સિદ્ધ કરતો ભક્તિની શ્રેષ્ઠતા દર્શક ભક્તિ પ્રધાન ગ્રંથ, તેના અનુવાદ કરનારા બિન અનુભવી કેવળ પોથીના પંડિતોએ ને સાહિત્યકારોએ તેમાં પરાણે પોતાનો શંકર મત ઘુસાડી વારે વારે સ્વસ્વરૂપની ગોખણપટ્ટી તેમ બીજી બનાવી કાઢેલ રૂઢ વેદાંતી શબ્દોની ભૂલવણી ભરી કાઢી ભાગવત શાસ્ત્રને પૂરેપૂરું વિરૂપ બનાવી દીધેલ છે. ધામના અવજી સ્વસ્વરૂપ બધે સ્થળે ન ચાલે. યોગ ગતિનો અર્થ કેવળ મુક્તિ કે સ્વસ્વરૂપ સ્થિતિ ન ચાલે, પણ પરમ ધામ ઘટે. આમ ગોખણિયા ગાડરિયા શબ્દોમાં જ ગુંચાયેલા વસ્તુ ભાન વગરના પોથીના પંડિતોએ સાધક માટે તો ભ્રમ જ ઉત્પન્ન કરેલ છે. પેટ ન ભરાય તેવા વાત પકવાન જ. ભક્તિ કર્યા વિના ભગવાન શું, ગતિ શું વગેરેની કેમ ખબર પડે? આમ વાણી પંડિતો અગ્રેસર થતા ખરા ભક્ત કે સંતના બોધને અવકાશ જ રહેવા દીધેલ નથી. જન્મથી યોગી ને આત્મસિદ્ધિમાં સ્થિત પ્રહલાદના મુખમાં તેમ ઘણે સ્થળે કેવી વાણી મૂકી છે તે વિચારતા લેખકની અક્કલ પરખાઈ શકે. પાછી ખૂબી તો એ છે કે આ લેખકે લખ્યું તેમ ન માનતા લોકો, સાધુ, ભક્તો ને સંન્યાસીઓ એમ બધા માની લે છે કે આ પ્રહલાદ બોલ્યા, ને પ્રહલાદ આત્મસ્થિતિને પામેલા ભક્ત હોવા છતાં અજ્ઞાની જ હતા તેમ ખરેખર માની લોકોને ભક્તિ નિષ્ઠામાં પણ ભ્રમ કરાવે છે. પરિણામે જીવનું ભલું થતું નથી. પરમ ભાગવત નરસિંહ મહેતાજી જેવા સિદ્ધ યોગીને પણ જ્ઞાન નહોતું એવી ખોટી વાતો પણ ચલાવે છે. આ લોકો જ્ઞાનવાણી બોલનાર પોપટને જ્ઞાની માને છે અને સ્થિતિ પામેલા હંસને ઓળખતા નથી. આગળ છે કોઈ ધર્મશાસ્ત્રમાં ન શોભે એવા બીભત્સ વર્ણનો. પેલું, ત્રીજા સ્કંધમાં બ્રહ્માની સૃષ્ટિનું વર્ણન કરનાર અધ્યાય કેટલો બધો નિંદાસ્પદ છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ માટે બેઠેલા પરીક્ષિતને સાંભળવા યોગ્ય નથી તેમ બ્રહ્માદિકને પણ દૂષણ આપનાર છે. તે એટલો અશ્લીલ છે કે કોઈ માણસ મોઢેથી બોલી પણ ન શકે. આગળ બીજું, કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ પર શ્રી કૃષ્ણ, બળરામ, વસુદેવ વગેરે યાદવ રાજાઓ ગયા ત્યારે ત્યાં બીજા ઘણા રાજાઓ પણ આવેલા. તેમ વ્રજમાંથી નંદરાય વગેરે ગ્વાલો તથા ગ્વાલ સ્ત્રીઓ વગેરે આવેલ તેમ ભાગવત લખે છે. ત્યારે કૃષ્ણ ભગવાનના પુત્રો પણ મોટી ઉંમરના થઈ ગયેલ. આ સમયે કૃષ્ણ ને બળરામની ઉંમર કેટલી મોટી હોય! 11 વર્ષની ઉંમરે તેના પર વ્રજમાં જે ગોપ સ્ત્રીઓએ ભાવ રાખેલો તે સ્ત્રીઓ પણ કેટલી મોટી ઉંમરની વૃદ્ધ થઈ ગયેલ હોય. છતાં લેખક લખે છે કે તે સ્ત્રીઓને કૃષ્ણ ભગવાન ને બળરામ પ્રેમથી એકાંતમાં મળ્યા. આ કેટલું હાસ્યજનક! ત્યાં આવેલા બધા રાજાઓના ઉતારા પણ તે સમયે ઝાડ નીચે જ ખુલ્લામાં હતા. આગળ ત્રીજું, વળી શ્રી કૃષ્ણ રૂકમણી સંવાદમાં રૂકમિણીની મસ્કરી ટોળ વગેરે બધું કામશાસ્ત્રની કુટિલતા છે. રૂકમિણીનું વર્ણન પણ તદ્દન બીભત્સ કર્યું છે.
આગળ ચોથું, દસમ સ્કંધમાં રાજસૂય યજ્ઞ પછી યુધિષ્ઠિર મહારાજના અવભૃય સ્નાનનો અધ્યાય પણ સાવ નકામો બીભત્સ વર્ણન કરવા માટે જ ઘુસાડી દીધેલો દેખાશે. તેમાં કારણ વગર કૌરવો ને યાદવો તદ્દન નિર્લજ ને લંપટ હોય તેવો તેમનો વ્યવહાર ચિતર્યો છે. નાહવા જતા જાહેર રસ્તા વચ્ચે વેશ્યાઓ ને જાદવ કૌરવ વીરો એકબીજાને શરીરે ને છાતીએ ગલાલ ચંદનના લેપ કરતા હતા ને રાજરાણીઓના રેશમી વસ્ત્રોને પિચકારી મારતા તેમના અંગ ખુલ્લા થતા કામીઓને આનંદ થતો હતો. આ ભગવાનની ભક્તિના ગ્રંથમાં, અને તે પણ કારણ વગર. આજના હોળીના ખેલ કરતા પણ તે વર્ણન બીભત્સ છે. આગળ પાંચમું, ધર્માત્મા પ્રિયવ્રતના પુત્ર જે અગ્નિધ્ર, તેના મોઢામાં પણ કેટલી અશ્લીલ વાતો લેખકે મૂકી છે. આગળ છઠ્ઠું, વંશાવળીમાં કોઈ રાજાને પુત્ર ન હોય ત્યારે કુળગુરુ કે પુરોહિત કે બીજા બ્રાહ્મણ મારફત પુત્ર ઉત્પત્તિ કરવાની હકીકત લખી લેખકે બ્રાહ્મણોના લંપટપણાને ઉત્તેજન આપ્યું છે. આથી પ્રજામાં કેટલો અનાચાર વધે. વ્યાસ ભગવાન પરમ તત્વવેતા, મૂળ આચાર્ય અને સુખદેવજી પણ જન્મથી અવધૂત યોગી. તેઓ કદી આવી ભ્રષ્ટ વિષયી વાતો લખે? શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.